શેરી કે પ્રાણી સંગ્રહાલય. લેખકો માલા કુમાર અને મનીષા ચૌધરી. સોનુ, મોનુ અને રીના રમવા માટે બહાર નીકળ્યા છે. જ્યારે બહાર હતા ત્યારે તેઓ બિલાડીના બચ્ચાને જુએ છે. તે મોટા ઉંદરની તરફ જોઈ રહી હોય છે. અરે જુઓ! સોનુ બૂમ પાડે છે. રીનાએ જોયું કે એક નાની કીડી મોટા ઉંદર તરફ જઈ રહી છે. અચાનક એક ખૂબ જ મોટો પડછાયો તેમના બધાની ઉપર પડે છે. મોટું ગરુડ શેરીની ઉપર ઉડી રહ્યું છે. શેરીમાં નાની કીડી, બિલાડી, મોટો ઉંદર અને મોટું ગરુડ હતું. હવે 3 ચપળ બાળકો શું કરશે? તેઓ પોતાના નાના હાથથી તાળીઓ પાડે છે. ગરુડ તેની મોટી પાંખોને પ્રસરાવે છે અને ઉડી જાય છે. રીના કીડીને પાંદડા ઉપર ચડાવે છે. ત્યાર પછી તે પાંદડાને દિવાલ પર છોડી દે છે. કીડી ખાંડનો દાણો જુએ છે એટલે તેને ઉપાડી લે છે અને ઘર તરફ દોડી જાય છે. તે પછી એક મોટો ઉંદર એક અડધો ખાધેલો નાસ્તો ઉપાડે છે અને દરમાં પરત જતો રહે છે. ત્યાર પછી બિલાડી મ્યાઉ કહે છે અને પોતાનો પંજો ચાટવા માંડે છે. મોનુ તેના માટે એક કપમાં થોડું દૂધ લઈને આવે છે અને 3 બાળકો તેની સાથે રમે છે. જ્યારે મોટું ગરુડ વૃક્ષ પર બેસીને આંખો પટપટાવે છે અને દૂર ઉડી જાય છે. કેમ છો? આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને નીચે આપેલા બોક્સમાં તમારું કોમેન્ટ પણ જરૂર લખજો.